બની ગયા છે। મનુષ્ય જીવન અનેક પ્રકારની અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે। આગ લાગવાની ઘટના હોય કે અકસ્માતની ઘટના બની હોય ત્યારે ફાયર વિભાગની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે। અરવલ્લી જિલ્લામાં મોડાસા નગરપાલિકામાં ફાયર વિભાગ દ્વારા છેલ્લા 2 વર્ષથી વધુ સમય દરમિયાન આગના બનાવો, અકસ્માતની ઘટના હોય કે પછી તળાવ કે નદી કોઈક ડૂબવાની ઘટના હોય તેમાં સારી કામગીરી કરવામાં આવી છે। ત્યારે મોડાસા નગરપાલિકામાં નવીન સાધનોનું મોડેલ ફાયર સ્ટેશનમાં ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ જેની કિંમત 2 કરોડની ગાડીની ફાળવણી કરવામાં આવી હતી, જે આધુનિક સાધનોથી સજ્જ વ્હીકલ મળ્યું, જેમાં અતિ મહત્વના સાધનો જેવા કે રેસ્ક્યુ કેમેરા, રેસ્ક્યુ ક્રાફ્ટ એટલે કે રોબોટ, લાઈફ બોઈંગ રિંગ, પેલ્કન લાઇટ, BA સેટ, રિફલિંગ મશીન જેવી અનેક પ્રકારની સાધનોની ફાળવણી કરવામાં આવી। અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા રબર બોટ વિથ OMP લાઈફ જેકેટ, રસ્સા જેવા સાધનની ફાળવણી કરવામાં આવી હતી। મોડાસા નગરપાલિકા ફાયર વિભાગના આધુનિક સાધનોની એક્ઝિબિશનનું આયોજન મોડાસાના ઓધારી લેક પર જાહેર જનતા માટે સાધનો મૂકવામાં આવ્યો હતો, જેનાથી લોકોને સાધનો કેવી પ્રકારનું કામ કરે છે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નિજર શેઠ સહિત નગરપાલિકાના સદસ્યો સહિત ફાયર વિભાગ કર્મચારી હાજર રહ્યા હતા। નમસ્તે। આજ રોજ મોડાસા નગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશન નિમિત્તે જે ઓપનિંગ કર્યું એના નિમિત્તે જે સરકાર તરફથી જે સાધનો મળ્યા છે એનું એક એક્ઝિબિશન રાખ્યું હતું અહીંયા ઓધારી તળાવ ખાતે, જેની અંદર સરકાર તરફથી 2.5 કરોડથી ઉપરની રકમના સાધનો અહીં મળે છે અને અહીંયા કલેક્ટરશ્રી તરફથી 4.5-5 લાખની આસપાસના સાધનો અહીંયા મળ્યા છે। એનું એક્ઝિબિશન અહીંયા રાખ્યું હતું કે જેનાથી અરવલ્લી જિલ્લાની જનતાને ખબર પડે કે ભાઈ કયા સાધનો ક્યાં યુઝ કરવા, જેનામાં બોટ, પછી એક ટેન્ટ છે, પછી આપણે રસ્સી છે, રબર બોટ છે અને અલગ અલગ કટર છે, એવી અલગ અલગ વસ્તુઓ છે અહીંયા બતાવવામાં આવી છે। જે ફાયરને લગતી તમામ સાધનો સામગ્રીઓ મોડાસા અરવલ્લી ખાતે તમામ સાધનો અહીંયા ઉપલબ્ધ છે, એનું એક્ઝિબિશન અહીંયા રાખ્યું હતું અને ખૂબ સુંદર રીતે ફાયર ટીમ દ્વારા અહીંયા કરવામાં આવ્યું છે। કોઈપણ અકસ્માતો જે સર્જાતા હોય, કુદરતી ભારે વરસાદનું હોય કે કોઈ ફાયરનો બનાવ બનતો હોય, કોઈપણ ગોજારા અકસ્માતો થતા, તો જેની અંદર જે કંઈ જરૂરિયાત પડતી હોય સાધનોની, તો એ તમામ સાધનો A to Z ટાઈપના સાધનો જે સરકારશ્રી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલા છે, કે જેની અંદર કુવાડેથી માંડીને મોટામાં મોટી કટરથી માંડીને ફાયર પ્રિવેન્ટિવના તમામ સાધનો રેસ્ક્યુ વાનની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે। થોડા ટૂંક સમય પહેલાં જ માન્ય કલેક્ટર સાહેબશ્રી દ્વારા પણ અંદાજિત 50-1 લાખના સાધનો GSDMA તરફથી મોડાસા નગરપાલિકાને ફાળવવામાં આવેલ છે, કે જે અરવલ્લી જિલ્લાની અંદર કોઈપણ આવા કુદરતી અકસ્માતો બનતા હોય જેની અંદર નગરપાલિકાની જે ફાયરની ટીમ ખરી એને કોલ મળતા હોય છે, તો તાત્કાલિક ટીમ ઘટના સ્થળે જઈને તાગ મેળવી પરિસ્થિતિ કાબૂ લાવવા માટે અને મનુષ્ય જીવ વધુમાં વધુ બચે એવા નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા પ્રયત્નો કરવામાં આવતા હોય છે। સરકારશ્રી દ્વારા જે સાધનો ફાળવવામાં આવેલ છે તેની ટ્રેનિંગ પણ અમારા જે ફાયરના કર્મચારીઓ છે તેમને સમયાંતરે આપવામાં આવતી હોય છે, જેના કારણે અદ્યતન જે ટેકનોલોજીના કારણે માનવ જાતને ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયત્નો કરવામાં આવતા। ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા છેલ્લા અમારી નિમણૂક 2.5 વર્ષથી અને અત્યારે હાલ છેલ્લા 1 વર્ષમાં સ્ટેટ ફાયર દ્વારા જે સાધનો ફાળવવામાં આવ્યા છે એનું એક્ઝિબિશન આજે નગરપાલિકા ઓધારી તળાવ ખાતે રાખેલ હતું, જેમાં છેલ્લા 1 વર્ષની અંદર છેલ્લા એમ 2.5 વર્ષમાં કહેવા જઈએ તો મોડાસા નગરપાલિકા જે મોડલ ફાયર સ્ટેશનની ભરતી થઈ એમાં 100 ઉપર રેસ્ક્યુના કોલ કર્યા હતા। પહેલાં હિંમતનગરને બધાથી બોલાવીને તરવૈયાથી બધું કામ કરવું પડતું હતું, એની જગ્યા પર અત્યારે હાલ જે જગ્યા ફળવાઈ છે સ્ટેટ ફાયરમાંથી, એટલે અરવલ્લી જિલ્લો એક સક્ષમ થઈ ગયું કે ભાઈ રેસ્ક્યુ જે ફાયર માટે આગળ એ કામ માટે એક સક્ષમ થઈ ગયો છે જિલ્લો। અને છેલ્લા 6 મહિનામાં અત્યારે જો તમે જોઈ શકો છો કે ટેન્ટ છે, રબર બોટ છે, રેસ્ક્યુ ક્રાફ્ટ છે, અલગ અલગ સાધનો જે ફાળવવામાં આવ્યા છે, રેસ્ક્યુ કેમેરા છે, રેસ્ક્યુ કેમેરાથી છેલ્લા 2 મહિનામાં અત્યારે 4 લાખ સુધી છે। જે અરવલ્લી જિલ્લામાં જે સૌથી વધારે બનાવો રેસ્ક્યુના થતા હોય છે કે ભાઈ તળાવમાં ડૂબવાનો ને નદીમાં ડૂબવાનો, કેનલમાં ડૂબવાના કોલ હોય છે, જેમાં એ કેમેરાથી ઘણી બધી સરળતા થઈ ગઈ છે। રેસ્ક્યુ ક્રાફ્ટ જે ફાળવવામાં આવ્યો છે જેનાથી આકસ્મિક કોઈ માણસને બચાવવો હોય તો તાત્કાલિક બચાવી શકીએ છીએ। અને સૌથી મોટું કે જે પંપ ફાળવવામાં આવ્યો છે ફ્લોટિંગ પંપ, જે અસાલ GIDCમાં આજથી 8 મહિના પહેલાં જે આગ લાગી હતી એમાં જે પાણીની જે તકલીફ થઈ હતી, હવે
એના અનુસંધાને એક રજૂઆતમાં સ્ટેટ ફાયરમાંથી એક ફ્લોટિંગ પંપ ફાળવવામાં આવ્યો કે કૂવામાં તળાવમાંથી બી પાણીથી ગાડી ભરી શકાય છે તાત્કાલિક અસરથી.